એવી દુનિયા, સાથે મળીશું જીતીએ દુનિયા. બીજળ બંધ નથી કરવા દો, રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે. કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે પહેલા ભાગમાં જોયું કે સ્મરણ શક્તિના કેટલા પ્રકાર હોય છે. હવે આપણે જેના દ્વારા આપણી સ્મરણ શક્તિ વધારી શકીએ તે પદ્ધતિ વિશે જાણીએ. કદાચ તમને કારક વિભક્તિ વિશેની આ કવિતા યાદ હશે. ઓછામાં ઓછા તમને પહેલાં 2 વાક્ય તો યાદ જ હશે. કર્તા કર્મ કરણ, આદાન પ્રદાન સંબંધ, અધિકરણ અને સંબોધન. આને યાદ રાખવા માટે એક પદની રચના કરવામાં આવી છે. આ કવિતા દ્વારા આપણને કારક વિભક્તિઓ અને તેના ચિહ્નો યાદ રહી જાય છે. મુશ્કેલ વસ્તુઓને યાદ રાખવાની આ એક સરળ પદ્ધતિ છે. સ્મરણ શક્તિને સુધારવાની અથવા તો તેનો વિકાસ કરવાની આ પદ્ધતિ નિમોનિક્સ કહેવાય છે. કોઈ પણ માહિતી યાદ રાખવા માટે આપણે નિમોનિક્સની ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ માહિતીને કવિતા રૂપે ગાઈને યાદ રાખીએ તો આપણને તે સરળતાથી યાદ રહી જાય છે. આ નિમોનિક્સનો ઉપયોગ કરવાનો એક પ્રકાર છે. આપણે કોઈ ગીતનો અંતરો સરળતાથી યાદ રાખી શકીએ છીએ, પરંતુ કોઈ લેખ યાદ રાખવામાં ઘણો સમય લાગતો હોય છે. આ પરથી આપણને ખબર પડે છે કે નિમોનિક્સ કેટલા અસર કરતા હોય છે. આ કારણથી જ ટીમ ટીમ તારાના 7 અને 8 વર્ગના સત્રોમાં ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સત્રમાં આપણે ગીત દ્વારા આપણે ખોરાક, કપડાં, વસ્તુઓ, સમય અને જ્ઞાન અન્ય લોકો સાથે વહેંચવા જોઈએ તેવું શીખ્યા. મને વિશ્વાસ છે કે તમને તો યાદ જ રહેશે. ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, મનની સુખ અને શાંતિ માટે ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, મનની સુખ અને શાંતિ માટે ખુશી વહેંચી જીવો. ખાવું પીવું જ્ઞાન બોધ વેશભૂષા સારી તક સમય પારખીને તમારા હક માન વધુ આપો તમારું પુનઃ દે ખોલીને ખુશી વહેંચી જીવો. ખાવું પીવું જ્ઞાન બોધ વેશભૂષા સારી તક સમય પારખીને તમારા હક માન વધુ આપો તમારું પુનઃ દે ખોલીને ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, મનની સુખ અને શાંતિ માટે ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, ખુશી વહેંચી જીવો, મનની સુખ અને શાંતિ માટે ખુશી વહેંચી જીવો. સંબંધ બનતા રહે, વિચાર ચમકતા રહે, રીતિ રિવાજ સારી રીતે, નાચ ગાન ખુશી સાથે, માન મર્યાદા સાથે ખુશી વહેંચી જીવો. સંબંધ બનતા રહે, વિચાર ચમકતા રહે, રીતિ રિવાજ સારી રીતે, નાચ ગાન ખુશી સાથે, માન મર્યાદા સાથે ખુશી વહેંચી જીવો, ખુશી
જીવો ખુશી વહેંચી જીવો મનની સુખ અને શાંતિ માટે ખુશી વહેંચી જીવો ખુશી વહેંચી જીવો ખુશી વહેંચી જીવો મનની સુખ અને શાંતિ માટે ખુશી વહેંચી જીવો. માહિતીને ગીતનું રૂપ આપવું એ નિમોનિક્સ અપનાવવાની એક પદ્ધતિ છે. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ. 1. માહિતીને કવિતા અથવા તો ગીતનું રૂપ આપવું. તમે શ્વસન ક્રિયા વિશે વાંચ્યું જ હશે. શું તમે એના પર એક નાની કવિતા બનાવી શકો? કૃપા કરીને સમૂહ બનાવીને બેસો અને દરેક સમૂહની એક કવિતા બનાવો. ખૂબ જ સરસ, આભાર. ચાલો આ ઉદાહરણ જોઈએ. શ્વસન ક્રિયા. હવાને આંતરિક શ્વાસમાં લઈને નાકની અંદર મોકલો, તેને શ્વાસ નળીમાં લઈ જઈને ફેફસાને આપી દો. ઉચ્છ્વાસ સમયે હવાને ફેફસાની બહાર ફેંકી દો. તમે સ્મરણ શક્તિ વધારવા માટે આવી જ રચનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરો તેવી અમારી શુભેચ્છા છે. ચાલો કેટલીક રમત દ્વારા અન્ય પદ્ધતિઓ વિશે પણ જાણીએ. હું 1 મિનિટ માટે તમને 10 વસ્તુઓ બતાવીશ. તમે આ વસ્તુઓને ધ્યાનપૂર્વક જુઓ અને યાદ કરી તેના નામ તમારી નોટબુકમાં લખો. તમારે પોતે આ કામ કરવાનું છે અને કોઈ સાથે આ વિશે વાત કરવાની નથી. સરસ. તમારામાંથી કેટલા 8થી વધુ વસ્તુઓના નામ યાદ રાખી શક્યા હતા? તમારામાંથી કેટલા લોકો ફક્ત 5 વસ્તુઓના નામ યાદ રાખી શક્યા હતા? જે છાત્રોને વસ્તુઓના નામ સારી રીતે યાદ હતા તેઓને બધાને અભિનંદન. હવે હું તે 10 વસ્તુઓ તમને ફરીથી બતાવીશ, પરંતુ આ વખતે આપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિ તેના નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આ વસ્તુઓ ફરીથી જોઈને તમે આ બધી જ વસ્તુઓને એકબીજા સાથે જોડીને એક નાની વાર્તા બનાવી શકો છો. તમે મુરલી નામની એક વ્યક્તિની વાર્તા બનાવો અને આ વસ્તુઓને એકબીજા સાથે કોઈ તર્કનો ઉપયોગ કરીને જોડી દો. તમારો ઉત્તર આપવા માટે આભાર. શું તમે એ વસ્તુઓને આવી રીતે જોડી શકો છો?
દોરી ઉપાડી મુરલી રસોડા તરફ ગયો. તેમણે ઘડિયાળ સામે જોયું તો તેને યાદ આવ્યું કે તેણે દવા લીધી ન હતી. આથી તેણે એક ચમચી લીધી અને દવાની બોટલ કાઢી. ત્યાં દરવાજાની ઘંટડી વાગી. તેમણે જોયું કે એક માણસ ઊભો હતો, જેમણે ઝભ્ભો અને ચશ્મા પહેર્યા હતા. તેમણે કહ્યું કે તે તેની પાડોશમાં રહેવા આવ્યા છે અને એને એક ડોલ પાણીની જરૂર છે. ત્યારે જ મુરલીને યાદ આવ્યું કે જ્યારે તે પોતાની કાર ધોવા ગયો હતો ત્યારે ડોલ ત્યાં જ ભૂલી ગયો હતો. તેમણે પાડોશીને ડોલ આપી અને ખુરશી પર બેસીને ટીવી જોવા લાગ્યો. આપણે જોયું કે આ વાર્તાના માધ્યમ દ્વારા બધી જ વસ્તુઓ એકબીજા સાથે જોડાઈ ગઈ. આથી હવે આ વસ્તુઓના નામ યાદ રાખવાનું સરળ થઈ ગયું છે. જ્યારે આપણે વસ્તુઓ વચ્ચે એક સંબંધ બાંધી દેતા હોય છે ત્યારે વસ્તુઓના નામ યાદ રાખવાનું કેટલું સરળ થઈ ગયું, બરાબર ને? તો આપણી સ્મરણ શક્તિને મજબૂત બનાવવાની આ પણ એક પદ્ધતિ છે. આવું કરવાથી વસ્તુઓના નામ આપણા મગજમાં રહી જશે અને ત્યારબાદ તેને યાદ કરવાનું સરળ બની રહેશે. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક. વાર્તાની રચના કરવી, ભિન્ન વસ્તુઓને એકબીજા સાથે જોડવી. હવે વધુ એક પ્રવૃત્તિ કરીએ. બાંધવગઢ, કાન્હા, જીમ કોર્બેટ, રણથંભોર, બાંદીપુર આ બધા વાઘના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તેના નામ યાદ રાખવા માટે તમે એક નાની વાર્તા બનાવી શકો. ખૂબ સરસ પ્રયત્ન, આભાર. આવી જ રીતે સ્થળોને યાદ રાખવાની અન્ય એક પદ્ધતિ પણ છે. જો તમારે પૂર શબ્દવાળા રાજસ્થાનના કેટલાક પર્યટક સ્થળોના નામ યાદ કરવા હોય તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો. ઉદય અને જય જોધાને મળવા તેના ઘેર ગયા, પરંતુ જોધા ઘરે ન હતી. આથી તેઓ રણક અને ભરતને ઘેર જતા રહ્યા. આવા વાક્યો બનાવવાથી આપણે આ શહેરોના નામ પણ યાદ કરી શકીએ છીએ. ઉદયપુર, જયપુર, રણકપુર, ભરતપુર. ચાલો હવે વધુ એક પદ્ધતિ શીખીએ. આપણે જોયું કે અલગ અલગ વસ્તુઓને એકબીજા સાથે જોડીને તેને કેવી રીતે યાદ રાખી શકાય. એવી જ રીતે જો કોઈ વસ્તુઓને એક જ ક્રમમાં યાદ રાખવાની હોય તો આપણે શું કરી શકીએ? આવો જોઈએ. અંગ્રેજીમાં ઇન્દ્રધનુષના રંગોના નામ આ પ્રકારે હોય છે: વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો, ઓરેન્જ અને રેડ. તમને કદાચ ખબર હશે, વિબગ્યોર આ અંગ્રેજીમાં ઇન્દ્રધનુષના રંગોનું નામ વર્ણન કરે છે. અહીં કઈ પદ્ધતિ અથવા ટેકનિકો ઉપયોગ કરવામાં આવ્યો છે? જી હા, આપણે એક એક્રોનિમ બનાવ્યું છે. એક્રોનિમ એક એવો શબ્દ છે જે અન્ય શબ્દોની યાદીના
પ્રથમ અક્ષરો દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે કેટલાક શબ્દોને ક્રમમાં યાદ કરવાના હોય ત્યારે આપણે તે શબ્દોના પ્રથમ અક્ષરો દ્વારા એક એક્રોનિમની રચના કરી શકીએ છીએ. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક. એક્રોનિમ બનાવવાના. આ ઉદાહરણની મદદથી શું તમે પ્રાગૈતિહાસિક કાળના યુગોને યાદ રાખવા માટે એક્રોનિમ બનાવી શકો? પાષાણ યુગ, કાંસ્ય યુગ અને લોહ યુદ્ધ. ખૂબ સરસ. આપણે તેને પાકા લો કહી શકીએ. હવે તમને વધુ એક પદ્ધતિ વિશે જણાવું છું. માય વેરી એફિશિયન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. કદાચ તમારામાંથી કેટલાક લોકો આ રચનાથી પરિચિત હશે. આ વાક્યમાં પ્રત્યેક શબ્દનો પ્રથમ અક્ષર એક ગ્રહનો પ્રથમ અક્ષરનું સૂચન કરે છે. અંગ્રેજીમાં ગ્રહના નામ મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપચ્યુન. આપણે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે એને અક્રોસ્ટિક્સ કહેવાય છે. આ પ્રકારમાં વાક્ય અથવા કવિતાની રચના કરવામાં આવે છે જેમાં પ્રત્યેક શબ્દનો પહેલો અક્ષર સંકેત આપે છે કે તમારે કયો શબ્દ યાદ રાખવાનો છે. ઉદાહરણ માટે જો આપણે ગુજરાતીમાં ગ્રહોના નામ યાદ રાખવા માટે એક વાક્ય બનાવવા માંગીએ તો તે આવી રીતે બની શકે. બુધ, શુક્ર, પાતળા, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેતા. આમાં આપણે ગ્રહોના નામ યાદ રાખી શકીએ છીએ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક. અક્રોસ્ટિક્સ બનાવવા. શું તમે અક્રિય ગેસના નામ યાદ રાખવા માટે એક એક્રોસ્ટિક બનાવવા માંગો છો? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટન, ઝીનન અને રેડોન. તેનું એક ઉદાહરણ આપેલ હોઈ શકે. આપણે શીખ્યા કે સંગીત, એક્રોનિમ્સ અને એક્રોસ્ટિક્સ દ્વારા વસ્તુઓ યાદ રાખી શકાય. આ રીતે આપણે લક્ષણો અને વિશેષતાઓને આધારે પણ વાતો યાદ રાખી શકીએ. હવે વધુ એક પ્રવૃત્તિ કરીએ. હું સ્ક્રીન પર તમને કૂતરાની વિવિધ જાત બતાવીશ. તમારે તેની વિશેષતાઓ યાદ રાખવાની છે. યાદ રાખો કે તમને આ ચિત્ર થોડી સેકન્ડ માટે જ બતાવવામાં આવશે. પૂડલ, એલ્સેશિયન, બુલડોગ. તમે આ કૂતરાઓની વિશેષતાઓને
બરાબર જોઈ. તમે આ કૂતરાઓની વિશેષતાને બરાબર જોઈ તેમના નામ યાદ કરી લીધા? ચાલો હવે તમારી સ્મરણ શક્તિની પરીક્ષા લઉં છું. હવે તમને ફરીથી ચિત્રો બતાવવામાં આવશે, પરંતુ નીચે તેના નામ નહીં હોય. શું તમે કૂતરાની જાત કહી શકશો? જે વિદ્યાર્થીઓને કૂતરાઓની જાત યાદ રહી ગઈ હોય તેઓને અભિનંદન. તમે કૂતરાઓની જાતના નામ કેવી રીતે યાદ રાખી શક્યા? તમે વિશેષતાઓ પર ધ્યાન આપ્યું, બરાબર ને? પૂડલ રમકડાની ઢીંગલી જેવું હોય છે. આલ્સેશિયન શિયાળ જેવું હોય છે અને તેના વાળ કાળા અને ભૂરા હોય છે. બુલડોગના ચહેરા પર અને ગરદનની આજુબાજુ ચામડીના સળ હોય છે. ઘણીવાર આપણે કેટલીક વસ્તુઓના નામ યાદ રાખી શકતા નથી. નામ યાદ રાખવાની એક રીત તે વસ્તુની કોઈ વિશેષતા કે ક્રિયા સાથે સંકળાવી દેવાની છે. કોઈ વાસ્તવિક અથવા તો કાલ્પનિક સાંકળ દ્વારા આપણે વસ્તુઓને સારી રીતે યાદ રાખી શકીએ છીએ. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક્સ. નામ અને ચહેરાની કોઈ વિશેષતાને સાંકળવું. હવે તમે આ પદ્ધતિ અથવા તો ટેકનિકનો ઉપયોગ પેરામેશિયમની વિશેષતાઓ યાદ રાખવા માટે કરો. ખૂબ સરસ પ્રયત્ન હતો. પેરામેશિયમ એક જૂતા જેવી હોય છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે એ જૂતાનું બક્કલ રાજમાના દાણા જેવું દેખાય છે. રાજમાના દાણાની ઉપર અને નીચે બંને તરફ 2 ફૂલ છે અને જૂતા પર 6 ચમકતા પથ્થરો લગાવવામાં આવ્યા છે. 2 પથ્થર આગળ જમણી બાજુએ છે, 2 પથ્થર રાજમા અને ફૂલની વચ્ચે છે અને 2 પથ્થર પાછળની તરફ છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખ્યા કે માહિતીનો કઈ રીતે વ્યવસ્થિત સંગ્રહ કરી શકાય. જ્યારે આપણે કોઈ કામ વ્યવસ્થિત રીતે કરીએ છીએ તો એનું પરિણામ હંમેશા સકારાત્મક જ હોય છે. હવે આપણે વધુ એક પદ્ધતિ અથવા તો ટેકનિક વિશે સમજીએ જે ઘણા પ્રકારે આપણી મદદ કરશે. આ પદ્ધતિ માઇન્ડ મેપિંગ એવું કહેવાય છે. બ્રિટિશ લેખક ટોની બુઝાને આ પદ્ધતિ પ્રચલિત કરી હતી. આ ટેકનિકમાં માહિતીને ચિત્રાત્મક રીતે લખવામાં આવે છે જેથી કરીને એને મુખ્ય વિચાર સાથે વ્યવસ્થિત રીતે જોડી શકાય. જ્યારે જાણકારી ચિત્રાત્મક રીતે લખેલી હોય છે અને તેને શૃંખલા દ્વારા એકબીજા સાથે સાંકળવામાં આવે છે તો એને સમજવાનું અને યાદ રાખવાનું સરળ બની જતું હોય છે. ઉદાહરણ તરીકે આ સત્રમાં આપણે સ્મરણ શક્તિની પરિભાષા, તેનું મહત્ત્વ, તેનો પ્રકાર, તેની વિવિધતા અને તેના ઉપાયો વગેરે વિશે શીખ્યા. જો આપણે તેનો એક માઇન્ડ મેપ બનાવી દઈએ તો પાછળથી આ માહિતીને યાદ રાખવાનું સરળ બની જશે. સ્ક્રીન પર જુઓ. સ્મરણ શક્તિના સત્રોની માઇન્ડ મેપિંગ.
નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક. માઇન્ડ મેપનો ઉપયોગ. ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. સંચારની જે પદ્ધતિઓ અને સાધનાઓનો લોકો ઉપયોગ કરે છે તેને તમે માઇન્ડ મેપ બનાવી શકો. તમારો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય હતો. તમારા માઇન્ડ મેપમાં આ માઇન્ડ મેપમાં રહેલી તમામ વસ્તુઓ છે. આ 6 પદ્ધતિ સિવાય વધુ એક પદ્ધતિ દ્વારા આપણે શીખેલી બાબતો યાદ કરી શકીએ છીએ. જો આ વસ્તુઓને એકથી વધુ વખત અન્ય શબ્દોમાં યાદ કરવામાં આવે તો આ બાબતો તમારા મગજમાં સારી રીતે બેસી જાય છે અને આપણે તેને બરાબર યાદ રાખી શકીએ છીએ. પરંતુ આ કામ આપણે વારંવાર પુસ્તકમાં જોઈને નહીં, પરંતુ સતર્કતાથી કરવું જોઈએ. માહિતીને મોટેથી વાંચો, તેનું પુનરાવર્તન કરો, ત્યારબાદ તેને લખો અને પછી તેને અન્ય શબ્દોમાં લખો. આવું કરવાથી આપણે તેને સારી રીતે યાદ કરી શકશું. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક. પુનરાવર્તન કરવું, લખવું, અભ્યાસ કરવો. આપણી જે આવડતો અને ખામીઓ હોય છે, આપણે જેટલા સમય સુધી કોઈ વસ્તુ પર ધ્યાન આપી શકીએ વગેરે, આ બધી બાબતોને સ્મરણ શક્તિ પર ખૂબ જ અસર થાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જો આપણે વસ્તુઓને શીખવા અને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી સ્મરણ શક્તિ પણ સારી થઈ શકે છે. હવે આપણે આજના સત્રનો સારાંશ જોઈશું. આપણે જે શીખીએ છીએ તે બાબતોનો આપણા મગજમાં સંગ્રહ થાય છે. આ બાબતોને યાદ કરી શકવાની ક્ષમતાને સ્મરણ શક્તિ કહે છે. નિમોનિક્સ યાદ રાખવાની પદ્ધતિ અથવા ટેકનિક. માહિતી માટે કોઈ ધૂન કે કવિતા બનાવવી, વાર્તા બનાવવી અથવા વસ્તુઓને એકબીજા સાથે સાંકળવી. એક્રોનિમ્સ બનાવવા, એક્રોસ્ટિક્સ બનાવવા, નામ અને ચહેરાને કોઈ વિશેષતા સાથે જોડવા. માઇન્ડ મેપ્સનો ઉપયોગ કરવો, પુનરાવર્તન લખવું, કરવું, અભ્યાસ કરવો. તમે ખૂબ સારો સારાંશ કહ્યો. આભાર. આપણે થોડું ગૃહ કાર્ય કરી લઈએ જેથી કરીને આપણને આ બાબતો સારી રીતે યાદ રહી જાય. પ્રશ્ન 1. મુગલ બાદશાહોના નામ ક્રમમાં યાદ રાખવા માટે એક એક્રોનિમ બનાવો. બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. પ્રશ્ન 2. તમારી સવલત મુજબ વનસ્પતિ
કોશિકાની આકૃતિ યાદ કરવા એક સ્મરણ શક્તિની પદ્ધતિ અથવા ટેકનિક વિશે વિચારો. જવાબ: કૃપા કરીને આગળના સત્રમાં આવતા પહેલા આ ગ્રહ કાર્ય પૂરું કરીને લાવજો. ત્યાં સુધી આવજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. મને આશા છે કે તમે પાછલા સત્રનું ગ્રહ કાર્ય પૂર્ણ કરી લીધું હશે. ચાલો ઉત્તર જોઈ લઈએ. પ્રશ્ન 1. મુગલ બાદશાહોના નામ ક્રમમાં યાદ રાખવા માટે એક એક્રોનિમ બનાવો. બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આપણે એક એક્રોનિમ બનાવી શકીએ. બાહુ અજ શા ઓ. આમાં દરેક બાદશાહના નામના પ્રથમ અક્ષરો ક્રમમાં લેવામાં આવ્યા છે. તમે કયું એક્રોનિમ બનાવ્યું? પ્રશ્ન 2. તમારી સવલત મુજબ વનસ્પતિ કોશિકાની આકૃતિ યાદ કરવા એક સ્મરણ શક્તિની પદ્ધતિ અથવા ટેકનિક વિશે વિચારો. તમે એવું વિચારી શકો કે આ કોઈ દાનવનો ચહેરો છે, જેની એક આંખ છે અને વાંકું મોં છે. તેની આંખ ઉપર આ અર્ધગોળાકાર ભ્રમર કરે છે અને આંખની આસપાસ ચામડી લટકી રહી છે. તેના ચહેરાની આજુબાજુ બે ખૂબ નાના કાન છે અને મુખ નીચે બે દાંત નીકળેલા છે. તેના ચહેરા પર 3 શીતળાના ડાઘા છે, એક ડાબા કાનની ઉપર, એક તે કાનની નીચે અને એક જમણા કાનની નીચે. આ જોવાની વધુ કેટલી પદ્ધતિ હોઈ શકે? શું તમે કહેશો કે તમે તેના વિશે કેવી રીતે વિચાર્યું? શું આપણે હવે પછીનું સત્ર શરૂ કરીશું?